આ દેશમાં 140 કરોડ લોકો કઈ જ ધર્મ વિશે જાણતા નથી. માત્ર મોહમ્મદ અલી જીણા અને પીપળિયાજી બે જ જાણે ને ઈ કે એમ જ કરવું જોઈએ, એવું કહેવાનું તમારું? નહીં, હું ધર્મ મારા જેવા અનેક ધર્મ આલે જે તમને સ્વીકાર્ય નથી જાણે છે. અને તમે મને સાંભળો, જો મને નહીં સાંભળો તો મારે બેવાનો કોઈ પ્રશ્ન નથી. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું મિત્રો. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર ગામના તેમનો દિવ્ય દરબારનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં વિવાદનો વંટોળ જામ્યો હતો. અલગ અલગ જગ્યાએથી વિવાદના સૂર ઉઠ્યા હતા. વિજ્ઞાન જાથા સહિત રિશનાલિસ્ટ અને જાણીતા એડવોકેટે પણ ચેલેન્જ આપી હતી. હવે તેમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલે જ્યારે શરૂઆત કરી તેમના પ્રવચનની, ત્યારે તેમને જવાબ પણ આપ્યો છે. પરંતુ અત્યારે હાલ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રાજકોટથી પરસોત્તમભાઈ પીપળિયા, જેમણે આ બાબતે પોતાની વાત રજૂ કરી હતી અને આ લોક દરબારમાં આ ન થવું જોઈએ અને સનાતન ધર્મનું અપમાન ન થવું જોઈએ તેવી વાત કરી હતી. ત્યારે સામે પક્ષે મંગેશભાઈ દેસાઈ જોડાયેલા છે, તેઓ આયોજક છે, તેમની પણ આપણે વાત સાંભળીશું. બંને મહાનુભાવોનું મુંબઈ સમાચારમાં સ્વાગત છે. વસંતભાઈ, આ આખી દિવ્ય દરબારના આયોજનની વાત થઈ તે દિવસથી વિરોધના સૂર અલગ અલગ જગ્યાએથી ઉઠ્યા હતા. તેમાં અમદાવાદથી પણ કેટલાક લોકોએ વિરોધ કરેલો હતો, રાજકોટમાંથી પણ વિજ્ઞાન જાથા સહિતના સામાજિક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. તો આ વિરોધ કરવાનું કારણ શું? શા માટે વિરોધ કરવો પડ્યો? જીગરભાઈ, વિરોધ અને આલોચના એ બાબતને બંનેને અલગ તારવવાની છે. અહીંયા જે સંગઠન છે, વિજ્ઞાન જાથા સહિતના જે કાંઈ સંગઠનો છે, જેમાં એક કરતા અનેક વ્યક્તિઓ છે, એ વિરોધ કરે છે આ પ્રવૃત્તિનો, અને હું એનો આલોચક છું. એટલે એ લોકો દેખાવ પણ કરી શકે છે, તે બધું કરી શકે છે, તે ન કરવા માટે રોકી શકે છે. મારે કોઈને ધોક ધરતી જે કરે છે એને રોકવા માટેની મેં ક્યારેય એ વાત કરી નથી. મારી એની આલોચના છે કે આવું ન થવું જોઈએ, આ સમાજના હિતમાં નથી. શું આપ જાણો છો કે ડાકીની સાકીની જે મંચ ઉપરથી ધૂણાવવામાં આવે છે, 85ની ડાકીની સાકીની એટલે પ્રેતની જે વાતો કરવામાં આવે છે, તે બંધારણની કલમ 51A(H) ની વિરુદ્ધમાં છે. આ પ્રવૃત્તિ થવી જોઈએ ધૂણાવવાની? શું વિના ડિગ્રી, તબીબી ડિગ્રી વગર કોઈ પણ રોગ મટાડવાની વાતો કરવી તે ઢોંગ ધતિંગ નથી? શું આ જાદુગીરી કરવી તે અંધશ્રદ્ધા નથી? ચીઠી ચબરખી કાઢીને જાદુગીરી કરવી તે અંધશ્રદ્ધા નથી? એટલે અમે હંમેશા કહેતો હું આવ્યો છું, હું ચુસ્ત સનાતની છું. મેં સનાતનીના પ્રચાર ને પ્રસાર માટે અનેક કાર્ય કર્યા છે, જે બધા જાણે છે. મારો વિરોધ માત્ર ને માત્ર જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવું, ડાકીની સાકીની ધૂણાવવા, પરચીઓ કાઢવી, ચીઠી ચબરખી કાઢીને કોઈને કહેવું, એટલા પૂરતું જ છે. મેં જે હનુમંત કથાને જેટલો ભાગ કહેવામાં આવે છે એને મેં આવકાર આપેલ છે, કારણ કે હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવો જ જોઈએ એમ હું પણ માનું છું. એટલે મારે સનાતનના પ્રચારનો કોઈ વિરોધ નથી. આ લોકો સનાતન વિરોધી ચિતરી રહ્યા છે. હકીકતમાં હું સનાતનના કલ્યાણનું કામ કરું છું કે આવા લોકો હશે ત્યાં સુધી સનાતન ધર્મ ક્યારેય ઊંચો નહીં આવે. આવા લોકોએ સનાતન ધર્મને બદનામ કર્યો છે, બાબા બાગેશ્વર જેવા. કારણ કે એને બીજો પાઠ ન કરવો જોઈએ. કથા કરે, અમે આવકારી છે, અમને ક્યાં વાંધો છે, પણ ધોંગ ધતિંગ કરવા, ડાકીની સાકીની ધૂણાવી, એટલે આને દિવ્ય દરબાર કરતા પ્રેત દરબાર કેવો જોઈએ. એટલે અમારો વિરોધ માત્ર એટલો ને એટલો છે, એનાથી વિશેષ અમારો વિરોધ કઈ છે જ નહીં. અમે ધર્મ વિરોધી છે જ ને, અમને ચિતરવામાં આવે છે આ લોકો દ્વારા. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિઓ કોઈ અવાજ ઉઠાવે એટલે એની ટ્રોલ ગેંગ છે, જે ધમકી આપે, ગાળો આપે, એ સક્રિય થતી હોય છે. પણ એનાથી કોઈ ડરી અને ફાટી મરીને વિરોધ ન કરવો, એવા તો અમે ડરપોક છીએ નહીં. એટલે આ બધી બાબતો જે છે
એ સનાતન ધર્મની વિરુદ્ધની છે, એ ન કહેવી જોઈએ. બસ અમારો આટલો એક પાઠ પૂરતો જ વિરોધ છે. અમારા હનુમંત કથા અંગેનો અમારો કોઈ વિરોધ નથી. હનુમાન કથા પરમદી કરે તો અમારો કોઈ વિરોધ નથી. એ કરે, અમારા 2 દિનનો કોઈ વિરોધ જ નથી. અમારો તો જે વિરોધ છે એ આ અંધશ્રદ્ધા ફેલાવે છે એના પૂરતો વિરોધ છે. જી મંગેશભાઈ, આપે જી. પરસોત્તમભાઈને પણ સાંભળ્યા. કથા દિવ્ય દરબારનો પ્રારંભ તો થઈ ચૂકેલો છે અને વ્યાસપીઠેથી ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ પણ કેટલીક વાતો ગઈકાલે કરી. મારે એ સમજવું છે કે આયોજક તરીકે પરસોત્તમભાઈનું કહેવું છે કે અમે સનાતન ધર્મના વિરોધી નથી, તો પછી તેમને ટ્રોલ કરવાનું કારણ શું? કારણ કે તેમની વાત એક જ છે કે ચિઠ્ઠી ચબરખી હોય, પ્રેતની વાત હોય અથવા બીજી કોઈ વાત હોય, તે અંધશ્રદ્ધાનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ખરેખર અંધશ્રદ્ધા ફેલાય છે ખરી? જી ચોક્કસ. હવે હું આપને જણાવું, છેલ્લા લગભગ 8-10 દિવસથી આદરણીય પરસોત્તમભાઈ સાથે અનેક ડિબેટોમાં બેસવાનું થયું. સામસામા ક્રિયા પ્રતિક્રિયા થઈ મીડિયાના માધ્યમથી. હું એક જ પ્રશ્ન કરું છું આપના માધ્યમથી આદરણીય પુરુષોત્તમભાઈને કે શ્રદ્ધા અને અનશ્રદ્ધાની વ્યાખ્યા શું? એ આ 14 દિવસથી સમજાવતા નથી, ખાલી અંધશ્રદ્ધા કરે છે. હવે આપની ચેનલ ચાલે છે, કોઈ વ્યુઅર એને જોવે છે, કોઈ સંદેશને જોવે છે, કોઈ વીટીવી ને જોવે છે. તો વીટીવી જોવે છે એના માટે આપની ચેનલ ખરાબ છે એવું થયું? એટલે પરસોત્તમભાઈને જેમાં અંધશ્રદ્ધા લાગે છે એમાં લાખો લોકોને શ્રદ્ધા દેખાય છે. તો એ લાખો લોકોએ પરસોત્તમભાઈ પાસેથી કઈ પરમિશન મેળવવાની છે કે આને અંધશ્રદ્ધા કેવી કે શ્રદ્ધા કેવી? એટલે હું છેલ્લા 14 દિવસથી એમને એમની વ્યાખ્યા જ પૂછું છું કે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા, મને જે વસ્તુમાં શ્રદ્ધા છે, મારું કામ થયું હોય, મને વિશ્વાસ બેઠો હોય જેની ઉપર, હું હનુમાનજીને માનું છું, મારું કામ હનુમાનજીની શ્રદ્ધાથી થયું છે, તો એની ઉપર મારી શ્રદ્ધા છે. કોઈ હનુમાનજીને ન પણ માનતું હોય તો એને મારે વિરોધ શું કામ કરવો જોઈએ? એમને બોલવાનું વાણી સ્વતંત્રતા છે. કોઈ પણનો વિરોધ ભારતીય બંધારણ તરીકે આપેલો છે એમને, એ વિરોધ કરી શકે છે. અમને કાંઈ એમનીથી પ્રશ્ન નથી. એ સનાતનના હિતેચ્છુ છે, ચાહક છે. હવે હું આદરણીય પરસોત્તમભાઈને પૂછીશ કે આપનું પીપળિયા ગામ છે ને પરસોત્તમભાઈ? મારી પીપળિયા અટક છે, ગામ નહીં. અટક છે. હવે ત્યાં કોઈ આપણે તમારી આગલી પેઢીમાં ભુવા હતા, હું નામ અત્યારે ચોક્કસ ભૂલી ગયો, બહુ દોડાદોડીમાંથી આવ્યો, અને આપને પણ માતાજીનો મઠ હશે, ત્યાં ભુવા હશે કદાચ, એવું માનું છું હું. તો એને શ્રદ્ધા કયો કે અંધશ્રદ્ધા કયો? તમે માતાજીના નિવેદ કરતા હો ઘરે, એને હું અંધશ્રદ્ધા ગણું છું, તમે શ્રદ્ધા ગણો છો? એ કોણ નક્કી કરી શકે? મારું વાત હું જ નક્કી કરી શકું કે મને આ મારી માં છે, કે જે માં હોય એના સંતાનને એનો બાપ કોણ છે કે એની માં કોણ છે એ જ નક્કી કરીને કહી શકે. બાજુવાળા કહી શકે કે આ તમારો બાપુજી છે ને આ નથી એમ? એટલે પીપળિયા સાહેબનો વાત ખૂબ એના મત મુજબ સાચી છે, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નક્કી કરવાનું સરકારે કોઈને સૂચવ્યું નથી. પોતાનો મત રજૂ કરે. બાગેશ્વર બાબા દેશ અને વિદેશમાં કરોડો ભક્તો એમના દરબારમાં ઉમટે છે. આપ મીડિયાના માધ્યમથી બધા જ જોઈએ છે. આપ પણ સુપરિચિત છો, પીપળિયા સાહેબ પણ છે, અને કરોડો લોકો પણ છે. તો અંધશ્રદ્ધા ફેલાવતા હોય, એના આશીર્વાદ, હનુમાનજીના આશીર્વાદથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી લોકોનું કામ ન થતું હોય તો લાખો લોકો કેટલા દિવસ સુધી માને? એ દરેકને એનામાં શ્રદ્ધા છે, કોઈને કોઈનું કામ થયું છે. અને વારે વારે ડિબેટમાં પુરુષોત્તમભાઈ બોલે છે કે કેન્સર મટાડી દે. એવો ક્યાંય દાવો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કરેલો હોય તો આપની ચેનલ પાસે હોય તો એ મૂકો, લોકો જોવે. પુરુષોત્તમભાઈ પાસે હોય તો એ મૂકો. હા, એમણે ખાતમુહૂર્ત વડાપ્રધાન રાષ્ટ્રપતિના હસ્તે કરાયું 18 દેશના એમ્બેસેડરોની રૂબરૂમાં, કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવા માટેનું, લોકોને મફત સારવાર આપવા માટેનું. જો એ એવો દાવો કરતા હોય તો કેન્સર હું મટાડી દઉં છું, તો હોસ્પિટલ શું કામ કરે? આવે અને હાથ ફેરવે, મટી ગયું જાય, આવે અને હાથ ફેરવે. 200 કરોડનો ખર્ચ કરી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને બોલાવીને ખાતમુહૂર્ત કરવાની જરૂરિયાત શું હોય? જો એના એ દાવો કરતા હોય કે એમની પાસે ચમત્કાર છે એમ, તો હવે ખબર નહીં પુરુષોત્તમભાઈને ક્યાંથી સપનું આવ્યું અને વારે વારે એકની એક જ વાત કરે છે કે દાવો કરે છે કેન્સર મટાડી દેવાનો.
તમે એક વ્યક્તિને એને કીધું હોય એવી કોઈ વ્યક્તિને આખા દેશ દુનિયામાંથી રજૂ કરો મીડિયામાં કે ભાઈ અમને બાબાએ કીધું તો કેન્સર મટાડી દેવાનું, મારા બાપા ગુજરી ગયા, મારી માં ગુજરી ગઈ, એમ કે એવું એ કોઈને કહેતા જ નથી. હવે મટી જાય એ આપણી શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. અનેક લોકો માનતાઓ કરતા હોય છે. તમે ખુદે ક્યાંક ભૂતકાળમાં કરી છે કે તમારા આજુબાજુના પરિવારમાંથી કોઈ કરતું છે. ઈ જે દેવી દેવતાને માનતા હોય એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય. અનેક હિન્દુ અજમેર દરગાહમાં જાય છે મુસ્લિમોની, તો એને એમાં શ્રદ્ધા છે. હું નથી જાતો, હું દરગાહની સામેથી નીકળું તો પગે નથી લાગતો, તો એ મારી શ્રદ્ધા નથી એના. તો એમાં કમ્પલસરી છે કે દરેક દેવસ્થાનમાં પગે લાગવું એને શ્રદ્ધા ગણાય કે અંધશ્રદ્ધા ગણાય? હું નો પગે લાગ્યો એટલે અંધશ્રદ્ધા છે એવું હું કહી શકું? મને નથી ગમતું તો હું ન કરું, ગમે તે એને કરવા દો. તમને શું પ્રોબ્લેમ છે? તમને કોઈ પરાણે તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં આવવાનું કહેતો નથી કે તમારી તકલીફ છે એ હાલો દૂર કરાવી દો એમ. કે ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યાંય કોઈને રૂમમાં બેસાડીને એની સાકીની ડાકીની ધૂણાવતા નથી કે કોઈને કેન્સર મટાડવાનું કહેતા નથી. લાખો લોકોની વચ્ચે જેને શ્રદ્ધા ને વિશ્વાસ છે એ 24 કલાક અગાઉથી રામ નામના જપ કરીને દરબારમાં આવે છે. લોકો એના આશીર્વાદ મેળવવા માટે બેઠા છે હનુમાનજીના. અને કોઈ પણ આપણા હિન્દુ વૈદિક ધર્મ શાસ્ત્ર મુજબ કીધેલું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લગે પાય, તો ગુરુને જ પગે લાગવું પડે. ગોવિંદ તો ડાયરેક્ટ આપણને મળતો નથી. તો ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી ભક્ત અને ભગવાનની વચ્ચે એક સેતુ બનીને કામ કરી રહ્યા છે. લોકોને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો આપણને વ્યક્તિગત તકલીફ હોય તો રજૂ કરો વિષય. એમાં વિરોધ કરવાનો કેમ? કોઈને અધિકાર તો બધાને છે વિરોધ કરવાનો. એમણે વિરોધ કર્યો તો અમે તો એમને ના પાડવા નથી ગયા કે ભાઈ સાહેબ કરોમાં અમારું આયોજન બગડી જશે. કે અમે લોકો પાસેથી ફંડ પણ નથી ઉઘરાયું કે અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા લઈ લેવો હોય, કાળો કારોબાર હાલતો હોય. જયંત પંડ્યા અનેક જગ્યાએ રેડ પાડવા જાય છે. એ શું કરે છે એ અમને ખબર છે, છતાં અમે ક્યાંય ડિબેટમાં એની ચર્ચા નથી કરી. જન વિજ્ઞાન જન વિજ્ઞાન હું તમે સાંભળી લ્યો, આપ બોલ્યા ત્યારે હું વચ્ચે નથી બોલ્યો પીપળિયાજી. તમે હું તો જન વિજ્ઞાન આપણા ઘરે રોટલી બનાવી હોય તો ઘઉં લેવા પડે, દળાવવા પડે, પછી રોટલી બને. સીધી રોટલી નો ખાવા મળે. એટલે મૂળ મુદ્દા ઉપર જ હું આવું છું. આપ જે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા નું કયો છો એને. હવે જન વિજ્ઞાન જાણતા હું તમને પૂછું તમને આટલા 14 દિવસથી પૂછું છું કે મીડિયાના માધ્યમથી તમે બીજું બધું જ મૂકી દો. ડાકીની થાકીની આવશે વહી જશે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વ્યાખ્યા કયો કે એ નક્કી કોણ કરી શકે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વ્યાખ્યા આપ જણાવો. મંગેશભાઈ નો પ્રશ્ન છે. કોઈ પણ તબીબી સારવાર વગર વિકલાંગોને સાજા કરવા, કેન્સર દર્દીઓને સાજા કરવા એવું વચન આપવું, એવું જાહેર કરવું કે થઈ જશે, આ કોઈ તબીબી ડિગ્રી ધરાવે છે? તો શા માટે એવું એને એમ કહેવું જોઈએ કે આ વિષય મારો નથી, તમે યોગ્ય ડોક્ટરને બતાવો અને સારવાર કરો. એની બદલે એવું એક પણ વાક્ય બોલ્યા હોય તો કયો. તો આ અંધશ્રદ્ધાની તો હું. બીજું, જે ચિઠ્ઠી ચબરખી કાઢે છે, વૈજ્ઞાનિક રીતે એમ કે છે કે એ જાદુગીરી છે. તો આવી જાદુગીરી કરવી સંતને સાજે ખરું? એ અંધશ્રદ્ધાની તો શું? જાદુગર તો એમ કે છે હું જાદુગર છું. આ જાદુગીરી કરીને ચિઠ્ઠી ચબરખી કાઢીએ અને ભોળા શ્રદ્ધાળુઓને ભોળવે છે. તો એ શું થયું? ડાકીની સાકીની પિચાસીને ધોણાવી, તો આવું ક્યાંય ધર્મ ગ્રંથોમાં લખ્યું છે ખરું કે આ મને બોલી દો એટલે હું ઈ જ કહું છું. મને જે પ્રશ્ન પૂછ્યો હું એને જવાબ આપું છું એમ. એટલે આવી જે બાબતો છે ડાકીની સાકીની, આવી પ્રેત કરવું ને એવું બધું મારી દ્રષ્ટિએ ક્યાંય આપણા 18 પુરાણમાંથી મને કાઢી દે કે આ ધૂણવાની પ્રથા આ પુરાણમાં છે. પાછળથી કોઈ પણ વ્યક્તિએ પુસ્તકો લખાવું એની સાથે મારે નિસ્બત નથી, પણ આપણા જે 18 ગ્રંથ પુરાણ છે, 4 વેદો છે, એની અંદર એમ કહે કે આમાં છે કે ભાઈ ધૂણવાનું છે, ડાકીની સાકીની આવે છે અને એ પ્રેત આત્મા એને ધૂણે છે. આ બધું ઉપાર્જનનું સાધન છે, બીજું કાંઈ નથી. એટલે આવી રીતે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો ભેદ આ છે. જાદુગીરી એ અંધશ્રદ્ધા નથી.
મને કયો જાદુગીરી કાઢે, ચીઠી ચબરકી કાઢે છે તો એ અંધશ્રદ્ધા નહીં? એટલે કેટલીક વાર મારે આ સાબિત કરવાનું કે જાદુગીરી કરે છે અંધશ્રદ્ધા, કે એને એમ કે હું જાદુગર છું તો અમને કોઈ વાંધો નથી. સંત તરીકે આ ન કરવું જોઈએ. જાદુગર તરીકે ભલે ચીઠી ચબરકી જે કાઢે એ સામૂહિક સંમોહન કરે, એના ને એના માણસો દ્વારા બધું કરાવે, જાદુગર કરાવે છે. જાદુગર જે માવઠાઓ દ્વારા કરાવે છે, એના ને એના માણસો ઉભા રાખીને, ભલે નહીં જાદુગીરી કરે, અમને ક્યાં વાંધો છે. જાદુગર તરીકે આવે, અમે આવકારીએ છીએ, અમે એનો શો જોવા જશું. જાદુગર તરીકે આવશે તો. પણ સંતના વેશમાં જાદુગીરી કરવી એ મારી દ્રષ્ટિએ જરાય વ્યાજબી નથી. એટલે આ થઈ શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત. મંગેશભાઈ, બિલકુલ એમાં ક્યાંય શ્રદ્ધા અંધશ્રદ્ધાનો પોડ પડ્યો નથી. હવે આપ એમ કહે છે ભૂત પ્રેત એવું કઈ આવતું નથી. પરમાત્માએ ભગવદ ગીતામાં કીધું છે વૃક્ષમાં પીપળ ઊંચું, પર્વત પલાણો હું છું, આ હું છું, પ્રેતમાં સૌથી મોટો હું છું, મનુષ્યમાં સૌથી મોટો હું છું. તો શું પરમાત્માને ભગવદ ગીતાને પણ અંધશ્રદ્ધા માનો છો તમે પીપળિયાજી? મેં પહેલાથી તમે એમાં ભૂત પ્રેતની વાત આવે છે કે નહીં? એનો જવાબ દઈ દો. તમે મને પૂછ્યો પરમાત્મા કહે છે કે પ્રેતમાં સૌથી મોટો હું છું એવું આવે છે ગીતામાં કે નથી આવતું? મને પહેલા હું કહી દઉં. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો પ્રશ્ન પૂછો હું એનો જવાબ આપતો જાય. શ્રદ્ધાની વ્યાખ્યા ખોટી છે. મંગેશભાઈ, પ્રશ્ન તમારો, જવાબ મારો. તમે ગમે પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ. હું એમ કહું છું તમે પ્રશ્ન પૂછીને અટકી જાવ એટલે હું એનો જવાબ આપીશ. જો હું પહેલેથી કહું છું કે આપણા ધર્મ ગ્રંથમાં જે લખ્યું છે એ સ્વીકારવી રહ્યું તો સનાતની છે, નકર નાસ્તિક છે. હું ધર્મ ગ્રંથમાં જે લખ્યું છે સ્વીકારું છું તો હું સનાતની છું. હું નથી સ્વીકારતો મારા ધર્મ ગ્રંથમાં લખેલું તો હું નાસ્તિક છું. એટલે હું અહીંયા પહેલા જ ઉભા કરું, હું નાસ્તિક નથી. જે ધર્મ ગ્રંથ બહારની વસ્તુ છે, જે ઈશ્વર ની કોઈ પણ બાબતને ચેલેન્જ કરી શકાય નહીં. પછી ચાહે હનુમાન હોય, રામ હોય, કૃષ્ણ હોય, શંકરજી હોય, કોઈ પણ દેવ દેવી દેવતાઓ હોય, અને જે ધર્મમાં લખ્યું છે એમાં ક્યારેય ચેલેન્જ અમે કરી નથી ને કરાય નહીં. જો એ કરી હોય તો હું નાસ્તિક છું. એટલે જ મેં કીધું કે પેલા પાઠમાં અમને કોઈ વાંધો નથી, એટલે જ અમે કહી છીએ. પણ જ્યાં એ સિવાયની વાત આવે, સનાતનની અંદર આવું બધું કરશો તો સનાતનમાં કોઈ માનશે નહીં. મને તમારો જવાબ આપી દઉં, પછી વળી પાછો પ્રશ્ન કરજો. હું પ્રશ્ન પૂછતો નથી, જવાબ આપું છું. તમારો બધા પ્રશ્નનો જવાબ જ આપવો પડે ને, મને થોડો તમારી જેટલા જવાબ હું એ જ કહું છું, હું જવાબ આપું છું. તમારા હરેક પ્રશ્નનો સંતોષકારક જવાબ આલોચક તરીકે મારે આપવો જોઈએ, કારણ કે મેં આલોચના કરી છે, તમે આલોચના નથી કરી. તો તમારા હરેક મુદ્દાનો હું જવાબ આપીશ અને બેઠો છું, આપવો જ જોઈએ. એટલે મૂળ એ છે કે સનાતન ધર્મમાં જે લખ્યું છે એની ક્યારેય અમે ટીકા નથી કરતા. પણ વચેટિયા જે છે, જે પોતાને ભગવાન હવે માનવા માંડ્યા છે, એવા કેટલાય છે. હું એક ની વાત નથી કરતો. તો એ જે બીજાના નામ જો કયો, અમે ક્યાં ના પડે. બીજા જે ભગવાન પોતાના મનાવે છે એના નામ જો કયો ને. હું કોઈના નામ જોગ નથી કેતો. અને જલારામ બાપાની તમે વાત કરો છો, મારી વાત સાંભળો મંગેશભાઈ, એ તમારી નબળી માનસિકતા છે. તમે જલારામ બાપાનું નામ બોલો છો. એ જલારામ બાપાએ જલારામ બાપાનું નામ કીધું. જલારામ તમે હમણાં બોલો છો ને, માનું છું. તમે બોલો છો ને શાસ્ત્રીનો જ બોલ્યો. અરે તમે હમણાં બોલ્યા જલારામ બાપાનું, એટલે હું એમનું કહી દઉં. હું નથી બોલ્યો. સિદ્ધાંત છે. તમે હમણાં બોલ્યા નથી. જલારામ બાપાનું કઈ બોલ્યો જ નથી. હમણાં બોલ્યા તમે શેનું બોલ્યા? મીડિયા વાળાને પૂછો કોનું બોલ્યો એના પૂછો. ક્યાં બાપાની વાત કરી તમે? ક્યાં બાપાની વાત કરી? વીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ચર્ચા હાલે છે. તમારો વાંધો વ્યક્તિગત એમની સાથે જ છે, તો જલારામ બાપાની વાત જ ક્યાં છે એમાં? તમે બોલ્યા એનો અરે હું નથી બોલ્યો, રેકોર્ડિંગ હોય મીડિયા વાળા. તમે નથી બોલ્યા તો કોઈ પ્રશ્ન નથી. મને આમાં અવાજ ક્લિયર નથી સમજાતો મંગેશભાઈ, ક્લિયર અવાજ નથી સમજાતો. અવાજ આવતો હોય તો એક ખુલાસો એ કરીશ કે અત્યારે હાલ દિવ્ય દરબાર બાબા બાગેશ્વરના
ધીરેન્દ્ર શાસ્ત્રીજીની ચર્ચા ચાલી રહી છે અને તેમાં અત્યારે હાલ જે રેકોર્ડ થયું તેમાં કોઈ જલારામ બાપા વિશે કોઈ ટીકા ટિપ્પણી બસ તો ઇસ્યુ નથી તો મારે જવાબ આપવાનો થતો નથી. ચર્ચા કરવી અસ્થાને છે. તો- અહીં હું મારા તો- દર્શક મિત્રોને પણ કહીશ કે એ જીગરભાઈ, ચર્ચા જીગરભાઈ. કોઈ, બીજી વાત ધ્યાનમાં ન લેવી. પરસોત્તમભાઈ, હા, મારે એક હા. સવાલ કરવો છે. જીગરભાઈ તો મારો એ પ્રશ્નનો કોઈ ઈ મારી એ મારી જે શ્રવણ શક્તિ છે એનો દોષ છે. એ નથી બોલ્યા તો બહુ સારું, તો એ વિશેની મારી ચોખવટ કરવાની થતી નથી. બિલકુલ એ ચર્ચા જ ન હોય, પણ મારો હા, સવાલ નો એ હોય, છે accept, કે- accept. મારો સવાલ એ છે કે- મેં કીધું કે મને સ્પષ્ટ નથી અવાજ આવતો, એટલે મેં આ બાબતને ઉચ્ચારેલ છે, બીજું કઈ નહીં. તો એ બાબત અહીંયા આપણે ક્લોઝ કરી છે, એને સાથે કોઈ ટીકા ટિપ્પણ છે એ હું એટલી રદ કરું છું એની. પરસોત્તમભાઈ, સવાલ એ હા. થાય છે કે ગઈકાલે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી વાત કરી ત્યારે એવું કહ્યું કે જો આલોચના કે ટીકા ટિપ્પણી જ કરી હોય તો ધર્માંતરણ કરનારાઓની કેમ આ લોકો નથી કરતા, એનો કોઈ જવાબ છે? જો ધર્માંતર વિરોધી કાયદો 2021 સુધારા થયા છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2003 બનાવવામાં આવ્યો હતો, એટલે એમની સરકારમાં બનાવવામાં આવ્યો હતો. અને પછી એમને સુધારા કર્યા છે 2003 એમની સરકારે, અને 2021 એ સુધારા લાગુ કર્યા છે. અને એ એમની સરકાર એટલે હું સુધારામાં સમજ્યો નહીં. પરસોત્તમભાઈ, એમની સરકાર એટલે હું સમજ્યો એમની નહીં. કોની સરકાર એટલે એમની સરકાર એટલે એ બીજેપી મારી એમ કહે છે એમની હું એટલે બીજેપી નો કાર્યકર્તા નથી. મંગેશભાઈ હું BJP નો કાર્યકર્તા કારણ કે વિશ્વ નથી, હિન્દુ બિલકુલ પરિષદ નથી. વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ છે બીજેપી ની પાંખ છે, એટલે એની વિચારધારાને ફોલો કરે છે. મારી વાત સાંભળો. એવું એમાં નથી, મંગેશભાઈ ના એવું નહીં નથી. પાડી શકે. સાથે તકલીફ છે એમાં કે- ના, ના, એમાં ના, ના, મંગેશભાઈ ના નહીં પાડી શકે. તકલીફ હે? ક્યાં છે? હું એ જ સરકાર કહું છું. હંમેશા લોકોની હોય છે. મને નહીં સાંભળવા દ્યો. જે મુદ્દાવાર જવાબ આપણે કરશું ને. મુદ્દાવાર મને જવાબ આપી દ્યો ને પછી હું જવાબ આપીશ તમને. હા, પરસોત્તમભાઈ, મુદ્દાવાર. વાત રજૂ કરો તો. આપો. એટલે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે, બંને કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. તો આ અટકાવવાની જવાબદારી છે એ કોની? કાયદાકીય રીતે એને સત્તા છે, કાયદાકીય રીતે આઈબી છે, કાયદાકીય રીતે એની પાસે પ્રાવધાનો છે. 5 લાખ સુધીનો દંડ છે, 10 વર્ષ સુધીની સજા છે આ કાયદા હેઠળ. તો એનો ઉપયોગ કરવો જોઈએ ને, અને એનો ઉપયોગ કરાવવો જોઈએ. તો એનો ઉપયોગ કરાવવા માટે મંગેશભાઈ દબાણ એને કરવું જોઈએ, મને નહીં. મારી પાસે કોઈ સત્તા નથી આની. હું મારો વિચાર રજૂ કરું, મારી પાસે સત્તા નથી. તો જે થાય છે, જે બાગેશ્વર સરકારે કીધું, પણ મને બોલવા દો મંગેશભાઈ, મારી લિંક નહીં તોડો, પછી તમે જે કહેશો ને જવાબ આપીશ. બોલો. આ જવાબદારી કોની અટકાવવાની? મારી જવાબદારી કે સરકારની જવાબદારી છે? સરકારની ના, તો મંગેશભાઈ સરકારનું ધ્યાન દોરવું જોઈએ. સરકારનું ધ્યાન દોરવું જોઈએ તમારે. ત્યાં કાયદાનો કલમ. ધ્યાન દોરી શકે. અરે તમે મને સાંભળો, જો મને નહીં સાંભળો તમારે બેહવાનો કોઈ પ્રશ્ન નથી. તમે વચ્ચે નહીં બોલો. હું તમે બોલ્યા ત્યારે હું શાંતિથી બેહીશ અને બેઠો છો. બોલો. તમે મને સાંભળી લ્યો. બોલો. આ જવાબદારી બોલો, છે એ સરકારને તમે રજૂઆત કરી છે અત્યાર સુધીમાં કોઈ દિવસ કે આ કાયદાનો કડક અમલ 500 કરાવો? વખત કરી છે, 500 તો લાવો વખત, લેખિતમાં 500 રજૂ કરો અત્યારે જો કરી હોય તો. 500 વખત કઈ બોલે અમારી નું પાસે હાલે. તમે મારી વાત- આવો અને મારી વાત- ડિબેટોમાં એની વિશે બોલું છું હું. અને હા, ડિબેટોમાં હા. સરકાર સામે પ્રશ્ન કે ભાઈ, કર્યા છે. પણ કાયદાનો હજી અમલ જ્યાં કરે ને આપણો- તો તમે એનો વિરોધ આપણો કરો, વિરોધ થયો. કાયદાનો અમલ કરે, વિરોધ તમારી થયો. સરકાર છે. વિરોધ કરો તમે અને એને કયો કાયદાનો અમલ કરે અને અટકાવે. તમે એને અટકાવવાની બદલે પ્રજા ઉપર આ પ્રશ્નો તમે નાખો છો. ઈ તમારી માનસિકતા ના, શું? ના. એમ એને અટકાવવાની બદલે પ્રજા ઉપર શું કામ નાખો છો? મારી વસ્તુ પ્રજા એ ઉપર છે નથી નાખતો, જવાબદારી તો બધાય પ્રજાની હિન્દ છે. હોય કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી, ધીરેન્દ્ર કુમાર ધીરેન્દ્ર- શાસ્ત્રી અરે આ ભાઈ બોલવા જ નહીં દે તમારે જેવી રીતે. આવી કોઈ ડિબેટમાં જવાનો કોઈ અર્થ નથી. અને આવી રીતે એના મુદ્દાનો જવાબ હું આપું છું તો વચ્ચે હું કામ બક કરે છે કહું છું. તમે વાત ભટકાવો તો પીપળિયાથી વાત આડે પાટે અને લઈ આવી જાઓ છો. રીતે નો ડિબેટ થઈ એટલે શકે. ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીનો વિરોધ કરવાની મંગેશભાઈની authority વાતમાં તમારી ખરી પાસે રીતે ડિબેટ નહીં થઈ શકે. મારી જે બાબતો એ ડામી દેવા એ અલગ અલગ બાબતમાં વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો. તમારો બધાયનો જવાબ આપો, હું બેઠો છું. પરસોત્તમભાઈ, અહીં એક સવાલ જો- ચોક્કસ એવો જવાબ થઈ આપો, ગયો હું છે બેઠો છું. કે હું જવાબ મારે આપીશ. ટૂંકમાં જવાબ હું જોઈએ છે.
હા. પરસોત્તમભાઈ, મારે એક ટૂંકમાં સમય મર્યાદા છે એટલે હું મંગેશભાઈ ની વાત પણ રજૂ કરવાનો મોકો આપીશ, પરંતુ એક ટૂંકમાં સવાલ અત્યારે હાલ મને થઈ રહ્યો છે કે જો ધર્માંતરણ વિરોધી કાયદા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ, આપે વાત કરી તેમ અલગ અલગ સંસ્થાઓએ પ્રયત્ન કરવા જોઈએ, આપે જે વાત કરી તે રીતે, પરંતુ જો એક જાગૃત નાગરિક તરીકે આપ આ દિવ્ય દરબારની આલોચના કરી શકતા હો તો ધર્માંતરણ વિરોધી કાયદા અથવા તો ધર્માંતરણ વિરોધી જે તત્વો છે તેમનું આપના તરફથી કોઈ આલોચના થયેલી છે? જો આ ધર્માંતર વિરોધી જે બાબતો છે એ એક રાજકીય મુદ્દો છે. આ રાજકીય મુદ્દો ચગાવવામાં આવે છે અને પ્રજા વચ્ચે લઈ જવામાં આવે છે. હકીકતમાં આ મુદ્દો છે એનું નિરાકરણ કરવાની સત્તાઓ માત્ર ને માત્ર કાયદાથી મળે છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર હજી કાયદો કરી નથી. મંગેશભાઈ ને અમે બંને આયરે રજૂઆત કરશું. મંગેશભાઈ આપણે બંને આયરે રજૂઆત કરશું કે આ કાયદાનું કડક અમલવારી કરે. જો ભાઈ, અમારું કામ સનાતન ધર્મ માટેનું છે 25 વર્ષથી. આપ અનેક ટીવી ચેનલોની ડિબેટોમાં, ન્યૂઝપેપરમાં જોતા હશો. લવ જેહાદ હોય, લેન્ડ જેહાદ હોય, કોર્પોરેટ જેહાદ હોય, કોઈ પણ જેહાદ જે રાષ્ટ્રની વિરુદ્ધમાં ચાલી રહી છે એની સામે અમે સતત 25 વર્ષથી લડીએ છીએ. અનેક મીડિયાની અંદર એ બધો જ વસ્તુ ઉપલબ્ધ છે. અમારી પાસે એની ફાઇલો છે. કાયમી ધોરણે એ કામ કરીએ છીએ. અમારો વિરોધ માત્ર મુસ્લિમ સાથે નથી, ક્રિશ્ચન કરે છે તો એમની સાથે છે, પણ અલગ કોઈ કોમ્યુનિટી હોય તો એમની સાથે છે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી જે ભારતને ઘેરવામાં આવે છે એની માટે પણ અમે કાયમ ટીવી ચેનલમાં બેસીએ છીએ. બીજા કરે એમાં સરકારની જવાબદારી છે. તો અંધશ્રદ્ધા નિવારણનો કાયદો પણ સરકારમાં ઘડાડેલો છે તો એ પણ સરકાર કરશે. પીપળિયાજી શું કામ વ્યક્તિગત લઈને 70 વર્ષની ઉંમરે મગજમારીમાં પડે છે? એ મારો ધર્મ છે, એ મારો ધર્મ છે તો મારા ધર્મમાં બંધવાળ કરવા માટેની હું બીજાના ધર્મમાં ટાંગ અડાડવાની તમારા ધર્મના લોકોને પ્રેશર કરીને કોઈ બીજા ધર્મમાં ખેંચી જાય તો એ બચાવવાની જવાબદારી સનાતની પીપળિયાજીની છે કે નહીં? સનાતન ધર્મની અંદર ગંદવાડ છે એ દૂર કરવાની જવાબદારી મારી છે. બીજા ધર્મમાં જાય છે શા માટે? તમે કેમ એને સાચવી શકતા નથી? તમે કેમ ગરીબોના કલ્યાણના કામો કરતા નથી? તમે કેમ ગરીબોના કલ્યાણના કામો કરતા નથી? તમે કેમ શ્રદ્ધાળુઓને આ રીતે લૂંટો છો? શ્રદ્ધાળુઓને ભોળવીને પૈસા પડાવો છો તો તમારા આપણા ધર્મમાંથી એટલે જતા રહીએ છે. આપણા ધર્મમાંથી એટલે જતા રહે. પેલા આપણા ધર્મની બધી મારી વાત સાંભળો, આપણા ધર્મની બધી દૂર કરાવો તો બીજા ધર્મમાં જશે જ નહીં. કોઈ ક્રિશ્ચન આવ્યો હિન્દુ ધર્મમાં કારણ કે એને મારી વાત સાંભળો, એને અને બીજું સાંભળો, તમારા જ કાર્યકરો બૌદ્ધ ધર્મની અંદર જવા માટેના પ્રોગ્રામોમાં હાજર હોય છે. બૌદ્ધ ધર્મનું હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મનું મોટામાં મોટું જો ત્યાં કોઈ ધર્માંતર ચાલતું હોય તો હિન્દુમાં સનાતનમાંથી બૌદ્ધમાં જવાનું હાલે છે. શું કર્યું તમે મને કહો? શું રોક્યા? કારણ કે ન્યા તમે નથી રોકી શકતા, કારણ કે ન્યા મતનું રાજકારણ આવે છે એટલે નથી રોકી શકતા. તો પહેલા સૌથી મોટું ધર્માંતર બૌદ્ધમાં થાય છે. સૌથી મોટું ધર્માંતર. તમે બોલો, હું કહું છું તમારી સાથે છો, બોલો. તમે નહીં બોલો કારણ કે બૌદ્ધ ધર્મનું ધર્માંતર તમને આવકાર્ય છે. સનાતન ધર્મ તૂટી ગયો છે બૌદ્ધ ધર્મથી. તમે બોલો, તમારામાં હિંમત હોય તો. નહીં બોલી શકો, નહીં બોલી શકો. તમે કોઈ દિવસ બૌદ્ધ ધર્મમાં થતા ધર્માંતર વિશે શબ્દ ઉચ્ચાર્યો નથી. તમે એનો શબ્દ ઉચ્ચારો, હું તમારી સાથે છું. કોઈ દી બોલ્યો બૌદ્ધ ધર્મનું ધર્માંતર થવા માટે? બોલ્યો નહીં થાય. સાંભળો, એ સૌથી મોટું ધર્માંતર થાય છે અત્યારે. એના મેળા લાગે છે, જાહેરમાં થાય છે. જાહેરમાં થાય છે. હું જવાબ આપું, સાંભળો તમે. હવે સાંભળો, મારો રોગ તમને લાગ્યો વચ્ચે બોલવાનો? આપની કોંગ્રેસની વિચારધારાએ સનાતન ધર્મના ઉભા 4-5 ફાડિયા કર્યા. સનાતન ધર્મમાંથી જૈનને અલગ ગણાવ્યા, શીખને અલગ ગણાવ્યા, બૌદ્ધને અલગ ગણાવ્યા
એ તમામ સનાતનના છે. કોણે અલગ કર્યા છે ભાઈ 1947 અરે પછી? સાહેબ, એને કોંગ્રેસ જયારે આ ધર્મ બન્યા ને ત્યારે કોંગ્રેસ પેદા નહોતી થઈ. હું કોંગ્રેસનો કોઈ સભ્ય અરે નથી, સનાતન પણ તમારે માંથી અલગ ધર્મ કોને પ્રચાર કર્યા? કરો એના છો પાઠ કે કરતા. આ ધર્મો અલગ થયા ત્યારે તો કોંગ્રેસનો તમે જન્મ કરો છો એ નહોતો. સૌથી મોટો ભ્રામક પ્રચાર જન્મ છે. નહોતો કોંગ્રેસનો, ઈ તમે ખોટું બોલો છો. આ જાહેર મંચ ઉપરથી ને આવું જૂઠાણું ન ફેલાવો. આ તમે વર્ષોથી એના આ ધર્મ ફેલાવો છે, સીધા જૈન વળતા ધર્મ. છો. જૈન ધર્મ વર્ષોથી આ છે, આજનો નથી. તમે ક્યાંક તો હા, જૈન ધર્મને- કે આવી જૂઠાણું જૈનને ન તમે ફેલાવાય હિન્દુ એમ. સમજો છો કે નથી સમજતા? જૈનને તમે હિન્દુ હિન્દુ ધર્મ- સમજો છો કે? હું હિન્દુ ધર્મ નથી, હિન્દુ રિલિજિયન્સ છે, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ ધર્મ નથી. હા, હિન્દુ ધર્મ હા. ભાગવતજીએ કીધું કે હિન્દુ નામનો કોઈ ધર્મ નથી. આ ભાગવતજીના હા, શબ્દ છે, મારા નહીં. ચોક્કસ. હવે લાઠી હિન્દુ લઈને ધર્મ ઉપર નથી, આવ્યા હિન્દુ છો. સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ સભ્યતા તો છે, તમે- હિન્દુ તમે- ધર્મ નથી. હા, હવે તમારી વિચારધારામાં પરિવર્તન આવ્યું 15 દિવસે, એવું લાગે છે મને. 15 દિવસે ક્યાં? હવે હું તો સ્વીકાર્યું તમે. વારંવાર કહું છું, મારી ફેસબુક જોઈ લો, એમાં લખ્યું હિન્દુ ધર્મ નથી. હવે તમે ઓરિજિનલ હિન્દુની વ્યાખ્યા સમજ્યા. આ તો કદાચ આગલા નહીં, નહીં, હું વર્ષોથી આ થયું, તમે આજે સાંભળી. હું વર્ષોથી આ કહું છું, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ સભ્યતા છે, હિન્દુ ધર્મ નથી. આપણો ધર્મ સનાતન છે, આપણો ધર્મ સનાતન છે. તમે થોડોક અભ્યાસ કરીને આવો મંગેશભાઈ. આવો મનમાં હોય અને તમારા મનમાં જેને ગંદવાડ ભેરવો હોય એ ગંદવાડ અહીંયા કાઢોમાં. સમજાયું. મહાનુભાવને હું અહીં રોકવા તમારા મનનો ગંદવાડ અહીંયા કાઢોમાં. તમારા વિચારો જ નથી, તમારો અભ્યાસ નથી મંગેશભાઈ. ભાઈ, બધો અભ્યાસ છે પીપળિયાજી. ના કાંઈ તમે ધર્મ વિશે ધર્મનો ધોર જાણતા નથી. તમે સંસ્કૃતિ કે ચાર અધ્યાય દિનકર રામધારીનું પુસ્તક વાંચો એટલે ધર્મ વિશે આવી જાય. આ દેશમાં 140 કરોડ લોકો કઈ જ ધર્મ વિશે જાણતા નથી. માત્ર મોહમ્મદ અલી જીણા અને પીપળિયાજી બે જ જાણે છે. ઈ કે એમ જ કરવું જોઈએ, એવું કહેવાનું તમારું. ને હું ધર્મ, મારા જેવા અનેક ધર્મ આલે જે તમને સ્વીકાર્ય નથી, જાણે છે એ. દિનકર રામધારીનું પુસ્તક વાંચી લો, સંસ્કૃતિ કે ચાર અધ્યાય એટલે ધર્મનું તમને knowledge આવી જશે. માર્ગદર્શન લેવાનું છે તો આપણે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ ઇતિહાસ મોકલીએ. વાંચી લો, દિનકર રામધારી. પરસોત્તમભાઈ, અહીં આપને રોકું છું. દિનકર રામધારીનો ઇતિહાસ વાંચી લ્યો અને સંસ્કૃતિ કે ચાર અધ્યાય પુસ્તક વાંચો એટલે આપને નોલેજ આવી જશે. જે છે તેની સમય મર્યાદા છે પરસોત્તમભાઈ, અને જે ડિબેટ જે છે તેના મૂળ સ્થાનેથી ક્યાંક અલગ દિશામાં જઈ રહી ભટકી ગઈ. લાગી રહ્યું છે. સવાલ એ છે એટલે એ તો એ ભટકાય તો મારે જવાબ તો આપો ને. એટલા માટે મારે સમય મર્યાદા છે, એટલા માટે મારે ફક્ત 1 મિનિટમાં બંને મહાનુભાવોનો જવાબ જોઈએ છે વારાફરતી, અને આપણે ડિબેટ ત્યાર પછી સમાપ્ત કરીશું. મંગેશભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગુ છું કે પરસોત્તમભાઈ અને અનેક લોકોએ જે પ્રમાણે સવાલો કર્યા છે તેનો જવાબ શું? જવાબ કાંઈ નહીં. બાવાએ જવાબ આપ્યો કે ભાઈ આવો દિવ્ય દરબારમાં, તમે જુઓ આમાં ક્યાંય આર્થિક વહીવટ નથી કે ચોરી છુપી છે નહીં. જાહેર મંચ ઉપર તમારા મનના વિચારો સામેથી વ્યક્તિ રજૂ કરે અને તમે સ્વીકારો તો એમાં મને કે પીપળિયાજીને શું વાંધો હોવો જોઈએ? તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ છે હનુમાનજી ઉપર, તમે સ્વીકારો છો કે બરાબર કીધું, તમે કીધું મારા મનમાં એ જ વિચાર હતો, તો એમાં જાદુગીરી ક્યાં થઈ? એનો મતલબ એવો થયો કે જ્યોતિષ શાસ્ત્રનો પણ ઈ વિરોધ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર તો આદિકાળથી છે, તમારો હાથ જોઈને લોકો કહી દે છે અને લોકો માને છે. ઈ પ્રમાણે તમે ગ્રહની શાંતિના નિવારણ એ લોકો કરાવે છે, તો એનો પણ વિરોધ કરવો જોઈએ. ઈ પણ તમારા મને તો અંધશ્રદ્ધા જોવી જોઈએ. હાથ જોઈને કેમ ખબર પડે કે બુધ ગ્રહ નડે છે, શુક્ર નડે છે? તો ઈ આપણી પરંપરા છે. દરેકને વિશ્વાસ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા પોતે જ નક્કી કરી શકે. કોઈ 140 કરોડ લોકોમાં પીપળિયાજીને સરકારે સોંપ્યું નથી કે લોકોની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એને નક્કી કરીને દેવી. એમને માને એની શ્રદ્ધા, ન માને એની અંધશ્રદ્ધા, અને એની વ્યાખ્યા ઈ સમજાવી જ નથી શીખા. સમય મર્યાદા છે એટલે એક 30-40 સેકન્ડમાં ટૂંકમાં જવાબ જોઈએ છે. મંગેશભાઈ કીધું તેમ આ લોક દરબારમાં આ ચમત્કાર છે કે નહીં તે સાબિત કરવા તમે જશો ખરા? મેં પહેલા કીધું છે, મેં 2 અરજી કરી છે. એક આ દરબાર રદ કરવાની અરજી કરી છે કે જે દરબાર યોજવામાં આવે છે પ્રેત દરબાર, એ પ્રેત દરબાર રદ કરે, અથવા જેમ મને મંગેશભાઈએ ચેલેન્જ આપી છે ત્યાં આવે. પીપળિયા ભાઈ મને ચેલેન્જ આપી છે, આમંત્રણ નહીં, પેલા એ ચોખડ કરી લઉં. મને ચેલેન્જ આપી છે કે ત્યાં આવી અને બાબા જવાબ આવશે
અને મંગેશભાઈ એમ કહે કે બાબા જવાબ આપવાના છે, તો હું મારા જાનના જોખમે પણ જવા તૈયાર છું અને હું આવીશ વેલકમ અને હું બાબાને પ્રશ્ન પૂછીશ. ચેલેન્જ અમે નથી આપી, તમે અને હું આપી પાછા હતી, સ્વીકારી છે અમે. નિમંત્રણ આપ્યું નથી, એને કીધું બાબા બધાને જવાબ આવશે. અગાઉના વિડીયોમાં કીધું છે કે બાબા બધાને જવાબ આપશે નિમંત્રણ અને જ છે, જેને જોવું હોય એ અહીં આવે. જાહેર જ છે. જેને પારખા કરો એ આવે તો હું આવીશ. જી હું જઈશ. ચોક્કસ આવો, વેલકમ. બંને મહાનુભાવો મુંબઈ સમાચાર સાથે જોડાયા અને આ અગત્યની એક જે ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે તેના પર પોતાનો મત રજૂ કર્યો, તે બદલ હું બંને મહાનુભાવોનો આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.